શું દેશ અને રાજ્યમાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે? દુષ્કાળ પડે તો ન માત્ર ખેડૂત અને પશુપાલક પરંતુ નાના મોટા વેપાર ધંધાથી લઈને મોટા ભાગનું અર્થતંત્ર ગંભીર રીતે પ્રભાવિત થતું હોય છે. હાલ ચોમાસું હવે એકાદ મહિનામાં વિદાય લેવાની શરૂઆત કરી શકે છે. આમ તો રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 75% જેટલો વરસાદ વરસી ગયો છે. જો કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખેડૂતોએ તો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ પણ કરી છે, કારણ કે અહીં અત્યાર સુધીમાં 6.5% વરસાદ પણ નથી થયો. રાજ્યમાં આ પ્રકારની ભયાનક સ્થિતિ પહેલીવાર નથી બની. 8 વર્ષ પહેલા 2018ના ચોમાસામાં પણ ઓછા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી. 2018ના ચોમાસામાં માત્ર 76% જેટલો વરસાદ વરસ્યો હતો. તત્કાલીન સમયે ગુજરાત સરકારે કેવા નિર્ણય કર્યા હતા, શું માપદંડ નક્કી કરાયા હતા તેની વાત કરવી છે. સાથે જ આ વખતે કયા 24 તાલુકામાં ઓછો વરસાદ છે તેની પણ વાત કરીશું. હવે પહેલા જઈએ 2018માં કે જ્યારે રાજ્ય સરકારે જે માપદંડ નક્કી કર્યા હતા, એસડીઆરએફના જે ધારાધોરણો હતા તે શું કહી રહ્યા હતા તે સમજીએ. 2018માં ઓછા વરસાદ વખતે શું જાહેરાત કરવામાં આવી હતી તો તે આપ જુઓ. 250 mmથી ઓછા વરસાદવાળા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂતો માટે સહાયનો જે દર છે તે નક્કી કરવામાં આવ્યો હતો 6,800 પ્રતિ હેક્ટર. 2 હેક્ટરની મર્યાદામાં 6,800 પ્રતિ હેક્ટરના હિસાબે ચૂકવવામાં આવ્યા હતા. ઢોરવાડા માટેની સહાયની વાત કરીએ તો સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આ રીતે જ્યારે અછતગ્રસ્ત વિસ્તાર જાહેર થાય તો પશુઓને ઢોરવાડામાં મોકલવામાં આવતા હોય છે. તો પશુપાલકોને એટલે મોટા પશુઓ દીઠ 70 રૂપિયા પ્રતિ દિવસ પૈસાની જે સહાય છે તે સરકાર તરફથી કરવામાં આવી. નાના પશુ દીઠ 35 રૂપિયા પ્રતિ દિવસની જે સહાય છે તે નક્કી કરવામાં આવી હતી. વ્યક્તિગત પશુપાલક માટે જે સહાય છે 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પશુ દીઠ 4 કિલો ઘાસ, જે 4 પશુની મર્યાદામાં સહાય કરવામાં આવશે. એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે જે સહાય આપવામાં આવી હતી, જે નક્કી કરવામાં આવી હતી તે જુઓ. બિયારણ, ખાતર વગેરે જે વાવેતર ખર્ચ છે, પશુને ભાવ માટે સહાય, ઢોરવાડા, ગૌશાળા, પાંજરાપોળને સહાય, પીવાના પાણીની વ્યવસ્થા, વેકેશનમાં મધ્યાહન ભોજન જે છે તે પણ આપવામાં આવ્યું હતું. આમ સામાન્ય રીતે વેકેશનમાં મધ્યાહન ભોજન નથી આપવામાં આવતું, પરંતુ અછતગ્રસ્ત વિસ્તાર જાહેર થતાં જ આ જે વ્યવસ્થા છે તે ચાલુ રાખવામાં આવી હતી. વિકસિત ભારત જી રામજી હેઠળ 150 દિવસ રોજગારી, એટલે એ દિવસે સમયે મનરેગા યોજના હતી જે અત્યારે ભારત જી રામજી યોજના થઈ ગઈ છે. તે હેઠળ 150 દિવસ રોજગારી આવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે કયા કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો આ 51 તાલુકાઓ છે કે જેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો અછતગ્રસ્ત વિસ્તારોમાં. માંડલ, વિરમગામ, દેત્રોજ, વાવ, સુઈગામ, કાંકરેજ, થરાદ, લાખણી, ધાનેરા, ભાભર, દિયોદર, ડીસા, ગારિયાધાર, દ્વારકા, કલ્યાણપુર, ધ્રોલ, જોડિયા, લખપત, આ સિવાય રાપર, અબડાસા, ભુજ, ભચાઉ, માંડવી, મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, જોટાણા, વિસનગર, ખેડાલુ, ઊંઝા, હળવદ, માણિયામિયાણા, વાંકાનેર, ચાણસ્મા, સાંતલપુર, પાટણ, સમી, શંખેશ્વર, હારીજ, રાધનપુર, સરસ્વતી, પડધરી, વિંછિયા, લખતર, ધ્રાંગધ્રા, થાનગઢ, મૂડી, દસાડા, સાયલા, લીંબડી, આ 51 તાલુકાઓ જેમને સહાય આપવામાં આવી હતી. અહીં 250 mmથી વરસાદ જે છે તે એટલો નોંધાયો હતો અથવા તો એનાથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો. એસડીઆરએફના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકારે પોતાની રીતે પણ સહાય કરી હતી. જે તાલુકાઓ હતા કે જ્યાં 250 mmથી વધુ વરસાદ પડ્યો છે, પરંતુ તેમ છતાં વરસાદની ઘટ તો ત્યાં હતી જ, એટલે રાજ્ય સરકાર પોતે આગળ આવી અને એ 3 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા અને ત્યારબાદ એ તાલુકાઓને કઈ રીતે વિભાજિત કરાયા તે સમજો. 250થી 300 mm જેટલો વરસાદ વરસ્યો હોય એવા 14 તાલુકાઓ હતા, જ્યાં 6,300 રૂપિયા પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવ્યા. સહાય આ રીતે ચૂકવવામાં આવી. હવે 300થી 350 mm સુધીનો જ્યાં વરસાદ વરસ્યો હોય એવા 12 તાલુકાઓ હતા, ત્યાં 5,800 રૂપિયા પ્રતિ હેક્ટરની મર્યાદામાં અને 2 હેક્ટરની મર્યાદામાં 5,800 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવી ખેડૂતોને. હવે 350થી 400 mm વરસાદ વરસ્યો હોય એવા 19 તાલુકાઓ નક્કી કરાયા હતા કે જ્યાં આટલો વરસાદ વરસ્યો હોય ત્યાં 5,300 રૂપિયા પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવી હતી. હવે રાજ્ય સરકારે જે 96 તાલુકા માટે કેટલી સહાયની જોગવાઈ કરી હતી, પહેલા 51 અને ત્યારબાદ જે 45 તાલુકાઓ નક્કી કરવામાં આવ્યા હતા તેની માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું હતું. અછતગ્રસ્ત 51 તાલુકા માટે 5100 કરોડ રૂપિયા
બજેટની જે ફાળવણી છે તે કરવામાં આવી હતી અને અર્ધ અછતગ્રસ્ત 45 તાલુકા માટે 1300 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. એકંદરે 96 તાલુકાઓ કુલ થાય છે, જેની માટે 6400 કરોડની જોગવાઈ સરકાર તરફથી કરવામાં આવી હતી. 2018માં આ રીતે બજેટ જે છે તે નક્કી કરવામાં આવ્યું હતું. હવે ચાલુ ચોમાસાની વાત કરીએ એટલે 18 ઓગસ્ટ સુધીના આંકડાની તમને માહિતી આપી રહી છું. 250 mmથી ઓછા વરસાદવાળા 24 તાલુકાઓ છે કે જ્યાં હજુ સુધી 250 mmથી ઓછો વરસાદ વરસ્યો છે. પહેલા આવીએ ભાણવડમાં 77 mm વરસાદ, દ્વારકામાં 15 mm, કલ્યાણપુરમાં 33 mm, ખંભાળિયામાં 91 mm, પોરબંદરમાં 73 mm, રાણાવાવમાં 115 mm, અબડાસામાં 47 mm, અંજારમાં 97 mm, ભચાઉમાં 190 mm, ભુજની વાત કરીએ 156 mm વરસાદ, ગાંધીધામમાં 159 mm વરસાદ, લખપતમાં 75 mm, માંડવીમાં 91, મુન્દ્રામાં 148, નખત્રાણામાં 135, વાવમાં 180, જસદણમાં 246 mm, ઉપલેટામાં 230 mm વરસાદ, વિંછિયામાં 166 mm વરસાદ વરસ્યો છે, ધ્રોલમાં 213 mm, જામનગરમાં 171, જોડિયામાં 225, લાલપુરમાં 146 mm, કાલાવડમાં 241 mm વરસાદ વરસ્યો છે. તો અત્યારની આ સ્થિતિ છે. બની શકે કે એકાદ મહિનામાં આ જે આંકડો છે તે વધે, પરંતુ જો આંકડો ન વધે અને આ જ પ્રમાણે વરસાદની ઘટ યથાવત રહે તો આ એવા સંભવિત તાલુકાઓ છે કે જ્યાં સરકાર તરફથી વિચારણા કરવામાં આવે કે આ જે વિસ્તારના ખેડૂતો છે, પશુપાલકો છે, તેમને સહાય પૂરી પાડવામાં આવે જેથી તેઓ ફરીથી પગભર થાય, ફરીથી આર્થિક જે સ્થિતિ છે તેને સુધારી શકે. તો આ એટલા માટે અમે આ આંકડાઓ અને આ તાલુકાઓ લાવ્યા છીએ જેથી એ જાણકારી તમને પ્રાપ્ત થઈ શકે કે જો તમે આ જ તાલુકાઓમાં છો અને વરસાદની ઘટ અનુભવી રહ્યા છો, તેની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, તો એક આશાનું કિરણ છે કે સરકાર તમને સહાય આપી શકે છે.